जय हिंद दोस्तों। वीडियो में આપણે ડિસ્કસ કરીશું જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સના ફોર્મ ક્યારે શરૂ થશે। જીપીએસસી ક્લાસ 1-2 એક્ઝામ જે છે તેની પ્રિલિમ્સનું આયોજન આ વર્ષે 6 એપ્રિલના રોજ થનાર છે। 60 કરતાં પણ ઓછા દિવસ આજે છે 8 ફેબ્રુઆરી, એટલે કે 56 દિવસ એક્ઝામને બાકી છે। એક્ઝામના ફોર્મ સ્ટાર્ટ થયેલ નથી। વિડીયોમાં સંપૂર્ણ માહિતી ડિસ્કસ કરીશું, શું રીઝન હોઈ શકે છે અને આ આઈએએસ પૂજા ખેડકરનો કેસ શું હતો, શું આ જીપીએસસી અને યુપીએસસીના ફોર્મ વચ્ચે કોઈ કનેક્શન છે, સંપૂર્ણ માહિતી ડિસ્કસ કરીએ તેની પહેલાં ફ્રી મટીરિયલ માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો। આ ઉપરાંત આ વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એપ પર જઈને સુપર કરંટ અફેરમાં કરંટ અફેરના મંથ વાઇઝ અને ટોપિક વાઇઝ વિડીયો જોઈ શકો છો। સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં અહીંયા જોઈશું એક ટ્વીટ, જેમાં ચેરમેન દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે એપ્રિલ 2025, અહીંયા 6 એપ્રિલની વાત થઈ રહી છે, એપ્રિલ 2025માં જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ લેવાની છે। તે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1-2ની જાહેરાત ભરતી નિયમો આખર થયા બાદ આપવામાં આવશે। એટલે કે હાલમાં જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે તે ફાઇનલ થયા નથી। જે નાના મોટા ચેન્જીસ છે તેની ફાઇલ જે છે એ લાસ્ટ સ્ટેજમાં પહોંચી ગઈ છે, બટ અપ્રૂવ થયેલ નથી। આ એકવાર અપ્રૂવ થતાની સાથે જ જે છે જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સ માટે ફોર્મ ફિલિંગની પ્રોસેસ ઓજસ પોર્ટલ ઉપર શરૂ કરી દેવામાં આવશે। અહીંયા તમે જોઈ શકો છો બીજો એક ટ્વીટ છે। આ ટ્વીટ જે છે 29 જાન્યુઆરીનો હતો, આ ટ્વીટ 19 જાન્યુઆરીનો છે, જેમાં વહીવટી સેવા વર્ગ 1-2ના નિયમો બાબત સરકાર સ્તરે પડતર છે, હાલમાં જે છે તે પેન્ડિંગ છે, હાલમાં પેન્ડિંગ છે। તો આ એક વન ઓફ ધોઝ રીઝન થઈ ગયું કે ફાઇલ જે છે હાલમાં પેન્ડિંગ છે મંજૂર થવા બાબતે, એટલે આ જીપીએસસી ક્લાસ 1-2ના ફોર્મ શરૂ થયેલ નથી। પછી આગળ જણાવવામાં આવ્યું છે કે તેની પ્રાથમિક પરીક્ષા જે છે તેનો સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ અત્યારે જાહેર કર્યા મુજબનો જ રહેશે, રાઈટ। આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા હતા જીપીએસસીનો કોમન સિલેબસ પ્રિલિમ્સ માટેનો। આગળ વાત કરીએ સેકન્ડ પ્રોબેબલ રીઝનની, જે છે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની ફોર્મ ફિલિંગ પ્રોસેસ। રિસેન્ટલી એસ્પાયરન્ટે આઉટરેજ ક્રિએટ કર્યો હતો। એમણે કીધું હતું કે આ વેબસાઇટ બહુ બગી છે, બધા ઉમેદવારોએ કીધું કે વેબસાઇટ બહુ બગી છે અને આ વખતે જે ફોર્મ ભરવાની પ્રોસેસ છે એક નાઇટમેર બની ગયો છે વિદ્યાર્થીઓ માટે। જેટલા પણ ઉમેદવારો ભરી રહ્યા છે એમને તકલીફ આવી રહી છે। કેમ? કારણ કે આઈએએસ પૂજા ખેડકર જે છે આ રીતનો કેસ બન્યો હતો, જેમાં આઈએએસ પૂજા ખેડકર જે છે તેમને ફેક સર્ટિફિકેટ દ્વારા એક્ઝામ ક્લિયર કરીને જોઈનિંગ પણ કરી લીધેલ હતું, રાઈટ। આ મામલો હજુ કોર્ટમાં પેન્ડિંગ છે, બટ આ ફેક સર્ટિફિકેટના કેસ ઘણા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં બહાર આવવા માંડ્યા, જેને ધ્યાનમાં રાખીને યુપીએસસીએ આ વખતે ફોર્મ ફિલિંગની પ્રોસેસ સ્ટ્રિક્ટ કરી દીધી છે, રાઈટ। તો કદાચ વન ઓફ ધોઝ રીઝન જે છે જીપીએસસીનું પણ હોઈ શકે કે ફોર્મ ફિલિંગની પ્રોસેસની અંદર કોઈ ચેન્જીસ લાવવામાં હોય। તો આ બે પ્રોબેબલ રીઝન છે। એક તો જીએડી ડિપાર્ટમેન્ટમાં હાલમાં ફાઇલ જે છે મંજૂરી માટે આગળ વધી નથી, અને બીજું કે આ ઓજસ પોર્ટલ ઉપર કોઈ ચેન્જીસ કરવામાં આવી રહ્યા હોય સર્ટિફિકેટ અથવા અલગ અલગ વેરિફિકેશન માટે। તો આ ફોર્મ ક્યારે શરૂ થઈ શકે છે ટેન્ટેટિવલી? તો બેઝિકલી એક્ઝામના 1 મહિના પહેલાં જે છે આ ફોર્મ ફિલિંગ પ્રોસેસ કમ્પ્લીટ કરી દેવામાં આવતી હોય છે। એક્ઝામને હજુ બાકી છે 56 દિવસ, એટલે કે મોર ઓર લેસ નેક્સ્ટ વીક સુધી ફોર્મ ફિલિંગની પ્રોસેસ સ્ટાર્ટ થઈ શકે છે, કારણ કે ફોર્મ ફિલઅપ થઈ જાય ત્યારબાદ કન્સેન્ટ લેવામાં આવે છે। કન્સેન્ટ લઈને જે ફાઇનલ નંબર ઓફ સ્ટુડન્ટ કેન્ડિડેટ છે તેના પરથી જ જે છે સેન્ટર એલોકેટ કરવામાં આવે છે, રાઈટ। તો આ સ્ટેજ 1ની પ્રોસેસ જે છે ટૂંક જ સમયમાં લેટેસ્ટ નેક્સ્ટ 1 થી 2 વીકની અંદર જ સ્ટાર્ટ થઈ જશે। જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સ જે છે તેનું આયોજન 6 એપ્રિલ 2025ના રોજ થનાર છે, અને આ એક્ઝામ માટે તમામ અગત્યના કરંટ અફેર્સના વિડીયોઝ તમે યુટ્યુબ ચેનલ પર જઈને જોઈ શકો છો, અને પીડીએફ જે છે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો।